આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે આપણું લાસ્ટ વીક ગયું છે એમાં મેં કયા કયા ટ્રેડ લીધા હતા, કઈ રીતે મેં માર્કેટને અપ્રોચ કર્યું હતું, જેનાથી તમને ખ્યાલ આવશે કે હું ટ્રેડ કઈ રીતે કરું છું. તો તમે ધ્યાનથી જોશો તો અત્યારે માર્કેટ અહીં આ એક રેન્જ છે, આમાં માર્કેટ મૂવ કર્યા કરતું છે. આ વસ્તુ પણ તમારે સમજવી છે. માર્કેટે અહીંથી જે ઇમ્બેલેન્સ ક્રિએટ કરેલું છે એમાંથી રિએક્ટ કરતું છે, પરંતુ જો માર્કેટ એ નીચે જવું હોય એ ઇમ્બેલેન્સમાંથી રિએક્ટ કરીને નીકળી જતે, પરંતુ સ્ટીલ માર્કેટ આ જ એક રેન્જમાં ફસાયેલું છે. તો હવે આપણે જે હાઈ એન્ડ લો છે એની અંદર માર્કેટ કઈ રીતે મૂવ કરતું છે એના વિશે થોડી વાત કરીએ. એન્ડ આ વીક મેં કઈ રીતે ટ્રેડ કર્યું હતું એ વસ્તુ આપણે જોઈએ. એઝ યુઝ્યુઅલ જેવી રીતે આપણે માર્ક કરતા હતા, માર્કેટ 50%માંથી જે રિએક્ટ કરતું હતું બસ એ જ છે આપણું બાયસ. માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ હવે તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીં સ્ટ્રક્ચર શિફ્ટ આપીને નીચે મૂવ કરતું છે. એન્ડ આ આપણું હતું જે ઝોન હતું આપણું 4 આવરનું રિફાઇન, એન્ડ આ આપણું 4 આવરનું મોટું જે ઝોન છે એ છે. એન્ડ અહીં તમે જોશો તો ये है हमारा लिक्विडिटी का टारगेट. एंड તમે ધ્યાનથી જોશો તો માર્કેટે કેવી રીતે આ વીક આ લો સુધી જઈને લિક્વિડિટી લીધી છે, કરી શકો છો એ વસ્તુ આપણે જે ડિસ્કસ કરવાના છે. તો હવે થોડું આપણે 60 મિનિટમાં આવી જઈએ. એન્ડ આ જે મૂવ છે આ આવવા માટે જવાબદાર કેન્ડલ આ છે. સો આને આપણે થોડી માર્ક કરી દઈએ. આપણી કેન્ડલ છે એન્ડ માર્કેટ અહીંથી રિએક્ટ કરી રહ્યું છે. તો આપણે આ ભાગમાંથી જઈને પણ આ માર્કેટને ટ્રેડ કરીએ. આજે આપણે લોઅર ટાઈમ ફ્રેમમાં એન્ટ્રીની વાત નથી કરવાના, પરંતુ હું મારું જે બાયસ છે એ કઈ રીતે નક્કી કરું છું એ બધી વસ્તુ વિશે વાત કરવાના છે. અહીં બહુ ઘણું બધું છે, એમાં આપણે જોવાના નથી. તો તમે ધ્યાનથી જોશો તો અહીં માર્કેટે મિટિગેટ કર્યું. એન્ડ અહીં તમે જોઈ શકો છો, અહીં તમે જો તમે 15 મિનિટમાં તો જો તમારે જવું હોય તો ત્યાં જઈને પણ આને ટ્રેડ કરી શકો છો. તમે અહીંથી લિક્વિડિટી લઈને કઈ રીતે મૂવ કર્યું. તો અહીં તમે જે તમારું છે બ્રેકઅપ સ્ટ્રક્ચર એને માર્ક કરીને એને ટ્રેડ કરી શકો છો આ વસ્તુ. એન્ડ જે તમારા ઝોન છે એ ઝોન તમે ડ્રો કરી શકો છો. એન્ડ મોસ્ટલી જે 1 આવરના ઝોન છે એનો ઉપયોગ તમે કરો જેનાથી તમારી કોઈ એન્ટ્રી મિસ ન થાય. હવે હું 15 મિનિટનું ઝોનનો યુઝ કરતે તો મારો ટ્રેડ મિસ થઈ જતે, બટ જ્યારે હું જે મારા 1 આવરનો ઝોનનો યુઝ કરું છું તો મારી એન્ટ્રી મિસ થતી નથી. સો હું ઇવન આ ભાગમાંથી પણ ટ્રેડ લઈ શકું છું. તમે જોઈ શકો છો કે મેં કેટલા બધા અહીં ટ્રેડ લીધા છે. તો આવી રીતે તમે ટ્રેડ કરી શકો છો. ત્યારબાદ જેમાં આપણું રિસન્ટ સ્ટ્રક્ચર છે એને માર્કેટ જ્યારે બ્રેક કરે ત્યારબાદ પણ તમે આને ટ્રેડ કરી શકો છો. આવી રીતે 50%ની ઉપરનું જે પણ ઝોન હોય તેમાં તમે જઈને આ ભાગમાંથી પણ ટ્રેડ લઈ શકતા હતા. એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ માર્કેટે આ ભાગમાં નીચેની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી, મતલબ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. એન્ડ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ માર્કેટ અહીંથી રિએક્ટ કરતું છે એન્ડ નીચે જ ગયું. સો આપણે પાછા 1 આવરમાં જતા રહીએ. જોશો તો તમે અહીંથી બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ અહીં તો એન્ટ્રી આપણને નથી મળી, પરંતુ માર્કેટ 50%ની ઉપર જઈને આપણને નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું. હવે તમે જોશો તો આ ભાગમાં માર્કેટ ગયું તો બ્રેકઅપ માર્કેટ સ્ટ્રક્ચરને બ્રેક કરી શક્યું નહીં. એન્ડ આમાં રિએક્ટ કરીને માર્કેટે પોતાની ડિરેક્શન ચેન્જ કરી નાખી. હવે આ ચેન્જ કરેલી ડિરેક્શન તમે ધ્યાનથી જોશો તો આમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ આ એક કેન્ડલ બનાવી. એન્ડ આપણું જે ઝોન હતું એ ફ્લિપ ઝોન બની ગયું. મીન્સ કે જે આપણું સપ્લાય ઝોન હતું એ ડિમાન્ડ ઝોનમાં ફેરવાઈ ગયું. એન્ડ ત્યારબાદ માર્કેટ આવી રીતે તમે જોશો તો માર્કેટે અહીં રિએક્ટ કર્યું એન્ડ આપણને એક નવું બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. અહીં તમે 15 મિનિટમાં જાઓ તો તમે જો તમારે લેવા હોય તો તમે કાઉન્ટર ટ્રેન્ડ છે વગેરે લઈ શકો છો. આ તમે જોઈ શકો છો
કે આ રિફાઇન જો તમે કરો તો આ એક કેન્ડલ બને આ ભાગમાં, એન્ડ એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે. એન્ડ આગળ જો કન્ટિન્યુ કરીએ આપણે તો આ બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યા બાદ જે માર્કેટ છે એણે આજે અહીં તમે ધ્યાનથી જોશો તો આ કેન્ડલમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ લિક્વિડિટી સ્વીપ કરી છે. યસ્ટરડે આપણે જે ટ્રેડ લીધો હતો એ આ લિક્વિડિટી સ્વીપને લીધે જ લીધો હતો. એન્ડ સ્લાઇકલી માર્કેટે લિક્વિડિટી લીધી છે. એન્ડ ત્યારબાદ તમે જોશો તો જે માર્કેટ છે એ આ છે આની અંદર જ રિએક્ટ કર્યા કરતું હતું. એન્ડ માર્કેટે જ્યાં સુધી આ રેન્જ છે એન્ડ આ રેન્જનો લો છે આ ભાગમાં જ માર્કેટે કન્સોલિડેટ કર્યું. એન્ડ ત્યારબાદ માર્કેટે આ ઉપરની ડિરેક્શનમાં આપણને થોડી બ્રેક આપી. પરંતુ આને પણ તમે ટ્રેડ કરી શકો છો, પરંતુ થોડું 15 મિનિટમાં તમારે જવું પડે. તો જેવું તમને કીધું હતું માર્કેટે અહીંથી આ એક આપણને ઇન્ટરનલ બ્રેક આપી અહીં અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીશું, પરંતુ ઇન્ટરનલ કહેવાય કારણ કે માર્કેટે કોઈ મેજર સ્ટ્રક્ચરને બ્રેક નથી કર્યું. એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ માર્કેટે આવી રીતે ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું. આ તમે જોશો તો આવી રીતે. એન્ડ માર્કેટ તમે જોઈ શકો છો કે આ ભાગમાંથી માર્કેટ આ 15 મિનિટ છે, સોરી 60 મિનિટમાં જતા રહીએ. સો આપણી આ કેન્ડલ છે, માર્કેટે આ ઉપરની જે કેન્ડલ છે જે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થવા માટે જવાબદાર છે એમાંથી આપણને મૂવ આપ્યો છે. એને આપણે થોડું રિફાઇન પણ કરી શકીએ, પણ રિફાઇન કરી એનાથી એક જ ડિસએડવાન્ટેજ છે કે જે આપણી એન્ટ્રી છે એ મિસ થઈ જાય. એન્ડ ત્યારબાદ માર્કેટે હજુ કન્ટિન્યુ કર્યું. એન્ડ જ્યારે માર્કેટ આ કન્ટિન્યુ કરતું હતું ત્યારે જે મેં એક ટ્રેડ છે એ અહીંથી પ્લાન કર્યો હતો. અહીંથી 2 ટ્રેડ એકચ્યુઅલીમાં પ્લાન કર્યા હતા, બટ બંનેમાં આપણને લોસ થઈ ગયો હતો. એન્ડ જે છેલ્લો ટ્રેડ છે એ આ ઝોનમાંથી પ્લાન કર્યો હતો, પણ એમાં પણ આપણને લોસ થયો હતો. માર્કેટે આ ઇન્ડ્યુસમેન્ટ ને લીધું એન્ડ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્કેટે બ્રેક કર્યું, આપણું ડિમાન્ડ ઝોન. બટ જેવું કે મેં તમને કહ્યું હતું કે અહીં માર્કેટ લિક્વિડિટી જનરેટ કરતું હતું. સો આ ભાગમાં જે લિક્વિડિટી હતી એ લેવા માટે જ્યારે ન્યૂઝ હતી ત્યારે માર્કેટમાં ન્યૂઝ આવી એન્ડ ન્યૂઝમાં માર્કેટ નીચે ગયું. અહીં પણ મે બી એક ટ્રેડ પ્લાન કરી શકાતે. આ તો ન્યૂઝ હતી એટલે આપણે કોઈ ટ્રેડ નથી લીધો, પરંતુ અહીંથી પણ આપણે ટ્રેડ કરી શકતે. એન્ડ અત્યારે માર્કેટ કન્ટિન્યુ કરતું છે વિથ કન્સોલિડેશન. તો દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. આવી રીતે જ્યારે માર્કેટ મૂવ કરતું હોય ત્યારે હું એને સ્ટ્રક્ચરને મેપ કરું છું. હવે આપણે 4 આવરમાં જતા રહીએ એન્ડ જે હાયર ટાઈમ ફ્રેમનું બાયસ છે એ જોઈએ તો તમે જોઈ શકો છો કે માર્કેટે વારંવાર આજે આપણું 4 આવરનું ઝોન છે એમાંથી રિએક્ટ કર્યું છે. સો હવે આ જે હાઈ છે આ બધું લિક્વિડિટી બની ગયું છે એન્ડ માર્કેટ કન્ટિન્યુ ઉપરની ડાયરેક્શનમાં જતું છે. સો હવે આપણે સ્ટ્રોંગ બ્રેક આપણને મળે તો આપણે એના હિસાબે રિએક્ટ કરીશું એન્ડ ટ્રેડ લઈશું. તો આ જ હતું આજનો વિડીયો. હોપ કે તમને વિડીયો ગમ્યો હોય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કેમ? કારણ કે આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે. તો મેક શ્યોર કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું હોય. એન્ડ આજે મેં સ્ટ્રક્ચરને મેપ કર્યું એ તમને વિથ લોઅર ટાઈમ ફ્રેમ એન્ટ્રી સાથે બતાવું તો એના વિશે પણ મને કહેજો, એ પણ હું તમને બતાવીશ. તો ચાલો, આ જ હતો આજનો વિડીયો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.